નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો બધા એક લાઈક કરી દેજો એટલે અમને વાર્તા સંભળાવવામાં આનંદ મળે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. પ્રગતિ આજે ખૂબ જ ખુશ હતી. આજે એની નોકરીનો પહેલો દિવસ હતો. આજે એને સરકારી નોકરી મળી ગઈ હતી અને એ પણ એની ઈચ્છા મુજબ. બોટનીના મદદનીશ પ્રાધ્યાપકની નોકરી આજે એને મળી ગઈ હતી. એ કોલેજના ગેટમાંથી અંદર પ્રવેશી. આ એ જ કોલેજ હતી જ્યાં એ પોતે ભણી હતી. આજે એ પોતાની જ કોલેજમાં પ્રોફેસર બનીને આવી હતી. એના માટે આનાથી વધુ આનંદની વાત બીજી શું હોઈ શકે. એ ગેટની અંદર દાખલ થઈ અને અનેક પુરાણો સંસ્મરણો ઘેરી વળ્યા. એણે કોલેજનું એ ગાર્ડન જોયું જ્યાં એ લેક્ચર સિવાયના સમયમાં બેસતા હતા. કોલેજની કેન્ટીન તરફ તેની નજર ગઈ અને એને પોતાનું ગ્રુપ યાદ આવ્યું. 6 મિત્રોનું એક ગ્રુપ હતું. એમાં પ્રિયા એની ખાસ બહેનપણી હતી અને ઓમ એની વાત પછી ક્યારે. ઓમ એને યાદ આવ્યો. એની ઝાંખી પ્રગતિની આંખમાંથી પસાર થઈ ગઈ અને એનું મન ભરાઈ આવ્યું. એણે ઓમની યાદોને તરત ખંખેરી નાખી અને એ પ્રિન્સિપાલની ઓફિસમાં પ્રવેશી. પ્રિન્સિપાલ એ બીજા જેટલા પણ લોકો આ જોબ માટે પસંદગી પામ્યા હતા એ બધા પાસે જોઈનિંગ લેટર લખાવ્યો. બધાએ જોઈનિંગ આપી દીધું. કુલ 7 જણા એ કોલેજ જોઈન કરી હતી, જેમાંથી એક ઝૂલોજીમાં, 2 કેમેસ્ટ્રીમાં, 2 ફિઝિક્સમાં અને 2 બોટનીમાં હતા. જોઈનિંગ આપી બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટ તરફ ચાલતા થયા. પ્રગતિ જોડે બોટનીમાં જેણે જોઈનિંગ આપ્યું હતું એનું નામ જીગર હતું. બોટનીના હેડ ડો શિરીષ નંદા હતા, જેમની પાસે પ્રગતિ ભણી હતી. એના પ્રિય પ્રોફેસર માના એક એ હતા. જ્યારે એ ભણતી હતી પણ ઘણી વખત આપણે ભણતા હોઈએ એ જ પ્રોફેસરનો વ્યવહાર એક વિદ્યાર્થી તરીકે હોય એના કરતા જ્યારે એ સાથેના કર્મચારી બને ત્યારે તેની સાથે અલગ હોય, જેની પ્રગતિને ટૂંક સમયમાં જ જાણ થવાની હતી. જોઈનિંગ લેટર આપ્યા પછી કામની વહેંચણી કરવાની હતી. ડિપાર્ટમેન્ટના હેડ એ બધાને જે લેક્ચર તેમજ પ્રેક્ટિકલ લેવાના હતા એનું ટાઈમ ટેબલ એ બંને જણાને, પ્રગતિ અને જીગરને સાહેબે આપ્યું. પ્રગતિને આજે એક પ્રેક્ટિકલ લેવાનો હતો. એના માટે એ લેબોરેટરીમાં દાખલ થઈ. ફરી એને જૂના સ્મશાનો ઘેરી વળ્યા. ફરી એને ઓમ યાદ આવ્યો. પણ પછી એણે ઓમની યાદોને ખંખેરી નાખી. એ થોડી રિલેક્સ થઈ. એણે પાણીનો ગ્લાસ ટેબલ પર પટ્ટાવાળો મૂકી ગયો હતો, એમાંથી પાણી પીધું. છોકરાઓ થોડો ઘણો કોલાહલ કરતા હતા. એ નવા મેડમને જોઈને શાંત થયા. છોકરાઓ શાંત થાય એ પછી પ્રગતિએ ભણાવવાનું શરૂ કર્યું. આજે પહેલો જ દિવસ હતો એટલે એણે વિદ્યાર્થીઓને વનસ્પતિ શાસ્ત્ર વિશેની સામાન્ય માહિતી જ આપી. આજે ખાલી એણે વિષયને લગતું ઇન્ટ્રોડક્ટરી લેક્ચર જ આપવાનું હતું. એ ખૂબ જ સરસ ભણાવતી હતી. છોકરાઓએ નવા મેડમને હેરાન કરવાનું નક્કી કર્યું હતું, પણ પ્રગતિની સ્પીચ એટલી જોરદાર હતી કે વિદ્યાર્થીઓને
વનસ્પતિ શાસ્ત્ર વિષયમાં એટલો બધો રસ પડ્યો કે એ મેડમને હેરાન કરી જ ન શક્યા. માત્ર એક જ દિવસમાં એ બધા જ વિદ્યાર્થીઓની પ્રિય મેડમ બની ગઈ હતી. પ્રગતિનો નોકરીનો એ પહેલો દિવસ પૂરો થયો. કોલેજથી પ્રગતિ ઘરે આવી. એણે સુંદરને પાણી લાવવા કહ્યું. સુંદર એનો નોકર હતો. સુંદર પાણી લાવ્યો. પ્રગતિએ પાણી પીધું. પાણી પી અને એ ખુરશીમાં બેઠી. એણે આંખો બંધ કરી. એની નજર સામે ભૂતકાળ તરવરવા લાગ્યો અને એણે આંખો ખોલી નાખી. પ્રગતિ એ ઘરમાં એકલી જ રહેતી હતી અને એનો નોકર સુંદર એના ઘરનું બધું જ કામ કરતો. ખાલી ઘર એને ખાવા દોડતું, પણ એ પણ શું કરે? લગ્ન તો એને કર્યા જ નહોતા, એટલે કોઈ બંધન તો એને પહેલેથી જ નહોતું. હવે એને નાહી લીધું અને એ હવનમાં બેઠી. આ એનો રોજનો નિત્યક્રમ હતો. એ રોજ સાંજે 6 વાગ્યે પોતાના મનની શાંતિ માટે હવન કરતી, પણ એનું મન શાંત જ ક્યાં હતું? આજથી લગભગ 10 વર્ષ પહેલાની આ વાત છે. પ્રગતિના ભૂતકાળની આ વાત છે. પ્રગતિનો આજે કોલેજમાં વિદ્યાર્થી તરીકે પહેલો દિવસ હતો, એટલે બોટનીમાં એડમિશન લીધું હતું. કોલેજનો એ પ્રથમ દિવસ એને આજે પણ એટલો જ યાદ છે. કોલેજનું એ પહેલું લેક્ચર જે એના પ્રિય પ્રોફેસર શિરીષ સર એ આપ્યું હતું. શિરીષ સાહેબની છટા જેવી હતી કે એ એમના પર બધા જ વિદ્યાર્થીઓ ફિદા થઈ જતા. વિદ્યાર્થીઓને અભિભૂત કરવાની એમનામાં અજબ શક્તિ હતી. એ દરેક વિષય પર વાર્તાની જેમ ભણાવતા, જેથી વિદ્યાર્થીઓને સરસ સમજાઈ જતું અને અઘરું ના લાગતું. પહેલો લેક્ચર બધા વિદ્યાર્થીઓનો એક સાથે હતો, જેમાં કોલેજની માહિતી, સ્ટાફની માહિતી અને વિદ્યાર્થીઓના વિવિધ વિષય તેમજ તેના ભવિષ્યમાં શું સ્કોપ છે એના વિશેની હતી. પહેલું લેક્ચર પત્યા પછી બધા પોતાના ક્લાસરૂમમાં દાખલ થયા. પ્રગતિ પણ એના ક્લાસરૂમમાં દાખલ થઈ અને એની નજર ઓમ પર પડી. એની અને ઓમની આંખો મળી. પ્રગતિ તો ઓમને જોતા પહેલી નજરમાં ફિદા થઈ ગઈ હતી. જાણે પહેલી નજરનો આ પ્રેમ હોય એવી આ વાત હતી. પણ શું ઓમને પણ પ્રગતિ પસંદ હતી? એ તો ઓમ જ જાણે. આજે પહેલું લેક્ચર રશ્મિ મેડમનું હતું. રશ્મિ મેડમ ઉંમરમાં તો મોટા હતા, પણ ખૂબ પાતળા હોવાને લીધે એમની ઉંમર ઘણી નાની લાગતી. રશ્મિ મેડમ ક્લાસમાં દાખલ થયા. આજે પહેલો દિવસ હતો, એટલે એમણે બધાને પહેલા પોતાનો ઇન્ટ્રો કરાવ્યો અને પછી બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય આપવા કહ્યું. એક પછી એક બધા પોતાનો પરિચય આપી રહ્યા હતા. પ્રગતિએ પણ પોતાનો પરિચય આપતા કહ્યું, મારું નામ પ્રગતિ જેઠવા છે અને હું વનસ્પતિ શાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરીને ભવિષ્યમાં એગ્રીકલ્ચરમાં કેરિયર બનાવવામાં ઈચ્છું છું. હું આપણા સમાજમાં રહેલા ખેડૂતો માટે કંઈક કરવા ઈચ્છું છું, જેથી આપણા દેશમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર ના બને. પ્રગતિના આ પરિચયને સમગ્ર ક્લાસરૂમ એ તેજ રશ્મિ મેડમ પણ તાળીઓ થઈ વધાવી લીધો અને ઓમ તો બે ઘડી પ્રગતિને જોઈ જ રહ્યો.
એ પણ પ્રગતિની વાતો થઈ ખૂબ જ પ્રભાવિત થયો. અને કેમ ના થાય, આખરે પ્રગતિ હતી જ સુંદર. લોકોને પ્રભાવિત કરવાની કલા એને વારસામાં મળી હતી. એના પિતા રાજનેતા તો હતા. હા, પ્રગતિના પિતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. પ્રગતિ મુખ્યમંત્રીની દીકરી હતી અને એની માતા તો બહુ નાનપણમાં જ મૃત્યુ પામી હતી. પિતા તો હંમેશા રાજકીય કામોમાં વ્યસ્ત જ રહેતા. એટલે પ્રગતિને સાચવવા માટે આયા રાખી હતી. એમનું નામ મંજુબેન હતું. આ મંજુબેન પ્રગતિ માટે માથી પણ વિશેષ હતા. મંજુબેનને પણ કોઈ સંતાન નહોતા અને નાની ઉંમરે વિધવા થઈ ગયા હતા. એટલે પ્રગતિમાં જ એમને એની દીકરીની છબી દેખાતી. એમનો મોટા ભાગનો સમય પ્રગતિ સાથે જ વીતતો. ભલે બંનેને લોહીની સગાઈ નહોતી, પણ એમના સંબંધના સરવાળા ખૂબ જ મજબૂત હતા. રશ્મિ મેડમનો લેક્ચર પૂરો થયો. હવે શિરીષ સરનો લેક્ચર હતો. શિરીષ સર ભણાવતા ખૂબ જ સરસ, પણ થોડા સખત પણ હતા. એમણે બધા વિદ્યાર્થીઓનો એન્ટ્રો લેવાનું ટાળ્યું, કારણ કે એમાં એમને સમયની બરબાદી લાગતી. એમણે વિદ્યાર્થીઓને માત્ર પોતાનો જ પરિચય આપ્યો અને તરત ભણાવવાનું શરૂ કર્યું. કોલેજનો આજનો દિવસ પૂરો થયો. ઓમ ઘરે આવ્યો. ઓમ ખૂબ જ ગરીબ ઘરનો દીકરો હતો. ઓમના પિતા ખેત મજૂરી કરતા અને એની માતા પણ એના પિતાની ખેતીમાં મદદ કરતી. એવું ન હતું કે એ પહેલેથી જ ગરીબ હતા. એક સમયે એ ઓમના પરિવારની ખૂબ જ શ્રીમંત પરિવારોમાં ગણના થતી. પણ સમયનું ચક્ર એવું ચાલ્યું કે ઓમના કાકાએ જ એમના પિતાને દગો દઈને બધું જ ઝડપી લીધું અને ઓમનો પરિવાર સાવ રસ્તે રજડી પડ્યો. પણ કહેવાય છે ને કે કુદરત કંઈક લે તો સામે આપે પણ છે. મુશ્કેલીના સમયે એના મામા એમની મદદે આવ્યા અને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરી આપી. આજે કોલેજનો બીજો દિવસ હતો. પ્રગતિ અને ઓમની આંખો મળી અને બંને એકબીજા પરથી ધ્યાન હટાવી લીધું અને પોતપોતાનું કામ કરવા લાગ્યા. પણ હજુ એ બંને એકબીજા જોડે વાત કરી રહ્યા નહોતા. ઓમ પ્રગતિએ ખેડૂતો માટે કંઈક કરવાની ઈચ્છા દર્શાવી. આથી ઓમ પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. ઓમ એ આ માટે પ્રગતિનો આભાર માનવાનું નક્કી કર્યું. રિસેસના સમયે ઓમ પ્રગતિ પાસે આવ્યો. એણે પ્રગતિને કહ્યું, એક્સક્યુઝ મી, શું હું તમારી સાથે થોડી વાત કરી શકું? પ્રગતિને તો ઓમ આમ પણ પસંદ જ હતો, એટલે ના પાડવાનો તો પ્રશ્ન જ નહોતો. એણે કહ્યું, હા જરૂર, કેમ નહીં. પ્રગતિને તો આજે જાણે લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી. એ મનોમન ઓમને ખૂબ જ પસંદ કરતી હતી અને આજે એ જ ઓમ સામે ચાલીને એની પાસે આવ્યો હતો. હાય, ઓમ ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. એની અને ઓમની વચ્ચે માત્ર 10 સેન્ટીમીટરનું અંતર હતું. પ્રગતિને તો ઘડીક થયું એ ઓમને ભેટી જાય અને કહી દે કે આઈ લવ યુ. ઓમ, હું તને બહુ પ્રેમ કરું છું. તારા વિના નહીં જીવી શકું. પણ પછી એણે પોતાનો વિચાર પર બ્રેક મારી. એણે બને એટલું સામાન્ય રહેવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, આ શ્યોર, વાય નોટ.
બોલો ને, શું વાત કરી છે તમારે? એટલે ઓમે કહ્યું, હું તમારી ખેડૂતો માટે કંઈક કરવાની ઈચ્છાથી ખૂબ જ પ્રભાવિત થયો છું અને એ માટે હું તમારો આભાર માનું છું. હું પોતે ખેતી કામ કરું છું. મારા પિતા ખેડૂત છે. તમે જો આગળ જતા આ કાર્ય કરી શકો તો હું એમાં આપની સાથે જોડાવા ઈચ્છું છું. હવે પ્રગતિને તો આમાં ના પાડવા જેવું કંઈ હતું જ નહીં. પ્રગતિએ કહ્યું, હા ચોક્કસ, પણ એ પહેલા તમારે મારા મિત્ર બનવું પડશે, ફ્રેન્ડ્સ. એમ કહી પ્રગતિએ ઓમ તરફ હાથ લંબાવ્યો. ઓમે હાથ મિલાવ્યો. ઓમના હાથનો સ્પર્શ થતાં જ પ્રગતિના આખા શરીરમાં એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. આજે પહેલી વાર એણે ઓમની સાથે હાથ મિલાવ્યો હતો. ઘણા દિવસો પસાર થઈ ગયા. હવે ઓમ અને પ્રગતિ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. બંનેને એકબીજા વિના ચાલતું જ નહીં. એ દરમિયાન માં પ્રિયા પણ પ્રગતિની ખાસ મિત્ર બની ગઈ હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. હવે તો કોલેજમાં પણ પ્રગતિ અને ઓમના સંબંધ ચર્ચાનો વિષય બની ગયા હતા. હવે તો બધાને જ લાગતું હતું કે કોલેજ પૂરી થાય પછી પ્રગતિ અને ઓમ જરૂરથી લગ્ન કરશે. બધા એ જ રાહમાં હતા, પણ કિસ્મતને તો કંઈક ઓર જ મંજૂર હતું. આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. કોલેજનું એ ફેરવેલ ફંક્શન હતું, જેમાં ઓમ, પ્રગતિ, પ્રિયા, વિરાજ, વિરલ, પ્રીતિ એ 6 જણા હાજર હતા. આ 6 લોકો ખાસ મિત્રો હતા. ફેરવેલ ફંક્શન પત્યા પછી આજે બધા મિત્રો ઓમના ઘરે ભેગા થવાના હતા અને ઓમ આજે ખૂબ જ અગત્યની વાતની જાહેર કરવાનો હતો. બધાને મનમાં એમ જ હતું કે ઓમ આજે એના અને પ્રગતિના સંબંધની વાત કરશે, પણ ઓમ તો કંઈક બીજી જ વાતની જાહેરાત કરવાનો હતો. પણ એ માટે બધાએ સાંજની રાહ જોવાની હતી. સાંજ પડી ગઈ હતી. બધા મિત્રો ઓમના ઘરે ભેગા થયા હતા. થોડી વાર બધાએ વાતો કરી, ચા નાસ્તો કર્યા. હવે બધાની ધીરજ ખૂટી ગઈ હતી કે હવે ક્યારે ઓમ અને પ્રગતિ પોતાના સંબંધની જાહેરાત કરે, અને હવે એ સમય આવી ગયો હતો. ઓમે જે જાહેરાત કરી એ સાંભળીને બધા સ્તંભન થઈ ગયા. ના, એ ઓમ અને પ્રગતિના સંબંધની જાહેરાત નહોતી. ઓમ એ જે જાહેરાત કરી એ સાંભળીને પ્રગતિના પગ તળેથી જમીન સરકી ગઈ. આખરે એવી શું જાહેરાત કરી હતી ઓમે? પ્રગતિ આજે કોલેજથી છૂટીને ઘરે આવી. એણે એના રોજના નિત્યક્રમ પ્રમાણે બધું જ કામ પતાવ્યું. કોલેજથી આવીને આજે એ થોડી અસ્વસ્થ લાગતી હતી. કોલેજમાં જે ઘટના આજે ઘટી હતી એનાથી એ ખૂબ અસ્વસ્થ હતી. પ્રગતિ સ્નાન કરીને હવન કરવા બેઠી, પણ હવનમાં આજે એનું મન લાગતું ન હતું. એ જેવું ધ્યાન ધરવા જતી કે આજે કોલેજમાં બનેલા બનાવ તેના માન સપટ પર છવાવા લાગ્યા. આજે ક્લાસમાં એને પહેલો પ્રેક્ટિકલ લેવાનો હતો. એ બધા જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સમજાવતી હતી. પ્રેક્ટિકલ સમજાવ્યા પછી નો જે સમય બચે એમાં વિદ્યાર્થીઓ જનરલ લખતા હતા. એવામાં એક વિદ્યાર્થીને કે જેનું નામ ભાવિકા હતું, એ તેની પાસે આવી અને એણે પ્રગતિ મેડમને વોશરૂમ જવા માટેની મંજૂરી માંગી. પ્રગતિએ ભાવિકાને રજા આપી.
10 મિનિટ જેવું થયું હશે ત્યાં જ પ્રગતિ જ્યાં પ્રેક્ટિકલ કરાવતી હતી એ લેબમાં ડિપાર્ટમેન્ટના હેડ શિરીષ સર આવ્યા. શિરીષ સરે પ્રગતિને કહ્યું, બેટા, હમણાં જ એક વિદ્યાર્થીનીનો ફોન આવ્યો છે અને એણે કહ્યું છે કે ભાવિકા નામની એક છોકરી એ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી છે. આ સાંભળીને પ્રગતિ ખૂબ જ ગભરાઈ ગઈ. સર, એને તો મેં હમણાં જ વોશરૂમમાં જવાની રજા આપી. અને એ પ્રગતિના મોઢામાંથી વધુ અવાજ ન નીકળી શક્યો. પ્રગતિને શિરીષ સરે શાંત પાડી. એ રડવા જેવી થઈ ગઈ હતી. એને લાગ્યું કે શું મેં એ છોકરીને મોતના મુખમાં ધકેલી. પણ સરે એને શાંત પાડી. બેટા, જે બનવાનું હતું એ બની ગયું છે. હવે આપણે એમના પરિવારને જાણ કરવાની છે અને એમણે હિંમત આપવાની છે. સાહેબે ભાવિકાના માતા પિતાને જાણ કરી. એના માતા પિતા આવ્યા. એમણે એમની દીકરીની અંતિમ વિધિ કરી અને ચાલ્યા ગયા. મા બાપને તો જાણે દીકરીના મોતનો કોઈ શોક જ નહોતો. પ્રગતિને થયું, આને તે કઈ માતા પિતા કહેવાય? આના કરતા તો કસાય પણ સારા. પોતાની પુત્રીનું મોત થયું છે અને પિતા કહે છે, સારું થયું, મરી ગઈ. પ્રગતિ માટે તો આ ઘટના જ અકલ્પનીય હતી. પ્રગતિ હવે વર્તમાનમાં આવી. આજનો એ બનાવ એને ભૂલાતો નહોતો. એને વારવાર એ છોકરી ભાવિકાનો ચહેરો નજર સામે તરવરતો હતો. એને લાગતું હતું કે શું મેં એને મોતના મુખમાં ધકેલી. એ એનું મન શાંત કરવા માંગતી હતી, પણ એનું મન શાંત જ નહોતું થતું. એવામાં એના ઘરની ડોરબેલ વાગી. એણે દરવાજો ખોલ્યો. સામે એની ખાસ બહેનપણી પ્રિયા ઊભી હતી. પ્રિયાને જોઈને પ્રગતિ એને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પ્રિયાએ પૂછ્યું, શું થયું પ્રગતિ? તું આમ કેમ રડે છે? એટલે પ્રગતિએ પ્રિયાને આજે કોલેજમાં જે ઘટના ઘટી હતી એની માંડીને વાત કરી. પ્રિયાએ પ્રગતિને હિંમત આપી. એણે સમજાવ્યું, જો પ્રગતિ, જે બનવાનું હતું એ બની ગયું છે. હવે એ છોકરી તો ચાલી ગઈ છે, ફરી ક્યારેય આવવાની નથી. માટે આપણે તો ઈશ્વર એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના જ કરવાની છે. તારું મન શાંત કર, ઈશ્વરનું ધ્યાન કર. જે ઘટના બની છે એને ભૂલવાનો પ્રયત્ન કર. આ ઘટના બની એને બીજું 1 અઠવાડિયું વીતી ગયું. ત્યાં સુધી પ્રગતિ પ્રિયાના ઘરે જ રોકાઈ હતી. હવે પ્રગતિ નોર્મલ થવા લાગી હતી. એનો નિત્યક્રમ પહેલાની જેમ જ ચાલવા લાગ્યો. આજે ઘણા દિવસે પ્રગતિ અને પ્રિયા બંને કોલેજ કાળની વાતો વાગોળી રહી હતી. જૂના દિવસો ને બંને યાદ કરી રહ્યા હતા. પ્રિયાએ હવે મોકો જોઈને પ્રગતિને પૂછ્યું, પ્રગતિ, તને ઓમ ક્યારે યાદ આવે છે? તને ઓમની યાદ નથી આવતી? ક્યારે? આ સાંભળીને પ્રગતિએ મૌન સાધી લીધું. હવે પ્રિયાથી ના રહેવાયું. પ્રગતિ, શું તે ક્યારેય સત્ય જાણવાની કોશિશ કરી કે ઓમે તે દિવસે જે કર્યું એ શા માટે કર્યું? શું તું સત્ય જાણે છે? આ સાંભળી પ્રગતિ માત્ર એટલું જ બોલી કે હું એટલું જ જાણું છું કે તે દિવસે ઓમે મારો તિરસ્કાર કર્યો હતો. એથી વધુ હું કંઈ જાણવા માંગતી જ નથી. મારે સત્ય જાણવું પણ નથી. હું હવે
મારી જિંદગીમાં આગળ વધી ગઈ છું. મારે ભૂતકાળની કોઈ વાત હવે યાદ કરવી નથી. પ્રિયા હવે ચાલી ગઈ હતી. પ્રગતિ હવે એકલી પડી. પણ ઓમની વાત છેડી ને પ્રિયાએ પ્રગતિને ભૂતકાળમાં ફરી જવા માટે મજબૂર કરી હતી. એને એ દિવસ યાદ આવ્યો જ્યારે એ બધા ઓમના ઘરે ભેગા થયા હતા અને ઓમે એનો તિરસ્કાર કર્યો હતો. એ પણ બધા જ મિત્રોની હાજરીમાં. એની આંખ સામે એ દ્રશ્ય તરવરી ઉઠ્યું. બધાએ એ જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ઓમ પ્રગતિ અને એના સંબંધની વાત કરે. અને ઓમે જાહેરાત કરી, તમે બધા એ જ રાહમાં છો ને કે હું મારા અને પ્રગતિના સંબંધની જાહેરાત કરું. પણ આ જન્મમાં તો એ શક્ય જ નથી. આજે હું મારી પૂરી સભાન અવસ્થામાં પ્રગતિનો તિરસ્કાર કરું છું. હું નફરત કરું છું પ્રગતિને. આ સાંભળીને પ્રગતિને તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. એ કહ્યું, બદલો લેવા. હું જાણી જ ગયો હતો કે તું મને પસંદ કરે છે અને મને જાણ પણ હતી કે તું મુખ્યમંત્રીની દીકરી છો. એટલે મેં જાણી જોઈને તારી જોડે પ્રેમનું નાટક કર્યું જેથી હું તારા રાજકારણીય બાપ જોડે બદલો લઈ શકું. આજે હવે મારો એ બદલો પૂરો થયો. હવે મારા જીવને ઠંડક થઈ. પ્રગતિએ પૂછ્યું, પણ હું રાજકારણીની દીકરી છું, એમાં મારો શું વાંક? બસ એ જ તારો વાંક કે તું રાજકારણીની દીકરી છો. ઓમે જવાબ આપ્યો, સારું, કાંઈ વાંધો નહીં ઓમ, મેં તો તને સાચા હૃદયથી ચાહ્યો હતો, પણ કદાચ કિસ્મતને મંજર નહીં હોય. પણ એટલું જરૂર કહીશ કે જ્યારે પણ તને લાગે કે તારે મારી જરૂરત છે તો મારા ઘરના દ્વાર તારા માટે હંમેશા ખુલ્લા જ રહેશે. ઈશ્વર તને સદબુદ્ધિ આપે. તે જે કાંઈ પણ કર્યું એ બીજા કોઈ જોડે ભવિષ્યમાં ના કરતો. આટલું કહી અને પ્રગતિ ઓમના ઘરમાંથી સડસડા બહાર નીકળી ગઈ. આ વાતને અનેક દિવસો વહી ગયા. ત્યાર પછી ઓમ અને પ્રગતિ ક્યારેય ના મળ્યા. સમયને વહેતા ક્યાં વાર લાગે છે. વર્ષો વીતતા ચાલ્યા. પ્રગતિને એ ઘટનાને સ્વીકાર કરવામાં ઘણો સમય લાગ્યો. પણ કહેવાય છે ને કે સમય બધા દુઃખનો ઔષધ છે. પ્રગતિને પણ સમય સાથે ઓમ ભૂલાતો ચાલ્યો. પણ એ ઘટના પછી એણે પોતાની જાતને ઈશ્વર તરફ વાળી લીધી. એ ઘટના પછી એણે પ્રતિજ્ઞા લીધી હતી કે એ આજીવન કુંવારી રહેશે. એ ઓમને સાચા હૃદયથી ચાહતી હતી. એટલે બીજા કોઈ વિશે તો એને વિચારવાનો પ્રશ્ન જ નહોતો. એટલે હવે એ રોજ સવારે અને સાંજે હવન કરતી. એ આર્ય સમાજને ખૂબ માનવા લાગી. એ વેદોનો અભ્યાસ કરવા લાગી અને થોડા સમયમાં તો એ એમાં પારંગત બની ગઈ હતી. સમય વહેતો ચાલ્યો અને એક દિવસ કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક માટેની જાહેરાત આવી. પ્રગતિએ એમાં ફોર્મ ભર્યું. એણે પરીક્ષા આપી. એમાં પાસ થઈ. પછી ઇન્ટરવ્યુ આપ્યો. એમાં પણ એ પાસ થઈ અને એને નોકરી મળી ગઈ. એ દરમિયાન એના પિતાનું મૃત્યુ થયું. છતાં પણ એ હિંમત ન હારી. નહીં તો એનો એકમાત્ર
સહારો એના પિતા હતા. એ પણ હવે એને છોડીને ચાલ્યા ગયા. હવે આખા ઘરમાં એ એકલી રહી. હા, નોકર ચાકર જરૂર હતા એના ઘરમાં, પણ પિતાના જવાથી એ સાવ એકલી પડી ગઈ. જ્યારે ઓમે પ્રગતિનો તિરસ્કાર કર્યો હતો, ત્યારે એના પિતાએ જ એને સમજાવ્યું હતું કે બેટા, જીવનમાં માફ કરતા શીખજે. માફી આપવા જેવું પુણ્ય આ દુનિયામાં બીજું કાંઈ નથી. અને એણે પિતાની એ વાત યાદ રાખી અને જીવનમાં એ માફ કરતા શીખી. એને થયું, મારા પિતા રાજકારણમાં હોવા છતાં માફ કરતા શીખ્યા નહીં, તો આજે ક્યાં આવા નેતા જ હોય છે? કાશ ઓમને આ સમજાયું હોત કે ક્યારેક બધા જ રાજકારણીઓ એક સરખા નથી હોતા. એના મનની પીડા કદાચ અસહ્ય હશે, પણ કાશ એને દરેક માણસને એક દ્રષ્ટિકોણથી જ ન જોયા હોત, તો કદાચ એ અને હું આજે બંને સુખી હોત. પ્રિયા પ્રગતિને મળીને ઘરે પાછી આવી. પછી વિરાજે એને પૂછ્યું, મળી આવી પ્રગતિને શું થયું? એ ઓમની વાત સાંભળવા પણ તૈયાર ન થાય ને હું જાણતો જ હતો કે એ એનું નામ પણ સાંભળવા તૈયાર નહીં થાય. હા વિરાજ, તું સાચું જ કહેતો હતો. એણે મારી વાત બિલકુલ ના સાંભળી. પ્રિયાએ જવાબ આપ્યો. પ્રિયા અને વિરાજ ના પ્રેમ લગ્ન હતા. એમની લવ સ્ટોરી પણ પ્રગતિ અને ઓમની જોડે જોડે ચાલતી હતી. અને કોલેજ પત્યા પછી એ બંનેએ લગ્ન કરી લીધા હતા. કોલેજમાં બધા સાથે ભણતા હતા. પ્રગતિ અને ઓમની તો વાત ન બની, પણ પ્રિયા અને વિરાજ બંને ફાવી ગયા. બંનેએ ઘરના વડીલોની સહમતિથી લગ્ન કરી લીધા હતા. અને આજે બંને એકબીજા જોડે ખુશ હતા. પ્રિયાને થયું કે એક વખત હું પ્રગતિને મળું અને એને સત્ય જણાવવાની કોશિશ કરું. વિરાજે એને રોકી, પણ પ્રિયા ન માની અને એ પ્રગતિને મળવા ગઈ. પણ પ્રગતિ તો ઓમની વાત જ સાંભળવા તૈયાર નહોતી. પ્રગતિ કોલેજમાંથી ઘરે આવી. એ રોજના નિત્યક્રમ પ્રમાણે હવન કરવા બેઠી. હવન પતાવી અને થોડી વાર આરામ ખુરશીમાં આરામ ફરમાવવા બેઠી. એટલામાં એને ઘરની ડોરબેલ રણકી. એણે દરવાજો ખોલ્યો. સામે વિરાજ ઊભો હતો. એને જોઈને પ્રગતિ ભડકી ઉઠી. એ બોલી, જો વિરાજ, તું ઓમની વકીલાત કરવા આવ્યો હોય તો મારે તારે એક પણ વાત સાંભળવી નથી. મેં પ્રિયાને પણ કહ્યું હતું કે હું એની કોઈ જ વાત સાંભળવા માંગતી નથી. તો પછી શા માટે વારવાર તમે લોકો મને એની યાદ અપાવવા મજબૂર કરી રહ્યા છો? મારા પર મહેરબાની કરો પ્લીઝ. મારે નથી જાણવું કાંઈ પણ. તિરસ્કૃત તો હું થઈ છું. એની વેદના તો માત્ર હું જ જાણું છું. એ તો જેના પર વીતે એ જ જાણે. પ્રગતિની વાત સાંભળીને વિરાટ થોડી ક્ષણો એમ જ ઊભો રહ્યો. એણે માત્ર પ્રગતિને સાંભળવાનું જ કામ કર્યું. એણે પ્રગતિને પોતાના મનની જે પણ કડવાશ હતી
એ કાઢી લેવા દીધી. એ કડવાશ નીકળી ગયા પછી પ્રગતિ શાંત પડી. એ શાંત પડતા જ વિરાજે પ્રગતિને કહ્યું, તારા એક કોલેજ કાળના મિત્રને ઘરમાં નહીં બોલાવે. ઓહ વિરાજ, સોરી, અંદર આવ. હું તો ગુસ્સામાં સાવ તને અંદર આવવાનું પણ કહેવાનું ભૂલી ગઈ. પ્લીઝ કમ ઇન, અંદર આવ. પ્રિયા કેમ છે? એ આવી છે? પ્રગતિએ પૂછ્યું. એ મજામાં છે. એ અત્યારે નથી આવી. એ થોડા ઘરના કામમાં બીજી છે. અત્યારે તો હું જ એકલો આવ્યો છું. હું તારી સાથે થોડી અગત્યની વાત કરવા માંગુ છું. પ્રિયા પણ થોડા દિવસ પહેલા તને આ જ વાત કરવા માટે આવી હતી, પણ તું એની વાત જ સાંભળવા તૈયાર ન થઈ. એ જ વાત હું આજે કરવા આવ્યો છું. જો તું સાંભળવા ઈચ્છે તો. એટલું કહી વિરાજે અલ્પરામ મૂક્યું. હવે પ્રગતિનું મન થોડું શાંત હતું. એ હવે આજે પહેલી વાર વિરાજની વાત સાંભળવા તૈયાર થઈ. એણે કહ્યું, સારું વિરાજ, હું તને 10 મિનિટ આપું છું. એ 10 મિનિટમાં જે કહેવું હોય એ કહી દેજે. અને વિરાજે વાત શરૂ કરી. પ્રગતિ, હું જે કાંઈ કહું છું એ શાંતિથી સાંભળજે અને મન શાંત રાખજે. તું માને છે ને કે ઓમે તારો તિરસ્કાર કર્યો, પણ એ શા માટે કર્યો એ જાણે છે તું? પ્રગતિ બોલી, ના, હું નથી જાણતી. જે જાણવું પણ નથી, અને એ આ દુનિયામાં ન હોય તો પણ. વિરાજે હવે સત્ય જણાવ્યું. હા, ઓમ મૃત્યુ પામ્યો હતો. આ સાંભળીને પ્રગતિને તો પગ તળેથી જમીન સરકી ગઈ. એણે વિરાજને પૂછ્યું, કેમ, શું થયું હતું? ઓમને એ બીમાર હતો. મને એણે કેમ સત્ય ન જણાવ્યું? પ્રગતિએ સવાલોનો મારો ચલાવ્યો. વિરાજે જવાબ આપ્યો, હા પ્રગતિ, એને એડ્સ હતો. એ તારી જિંદગી બરબાદ કરવા માંગતો નહોતો. એટલે એ તારી જિંદગીથી દૂર થઈ જવા માંગતો હતો. અને માટે જ એણે તારો તિરસ્કાર કર્યો હતો. એ તારી જિંદગી બચાવવા માંગતો હતો, અને એટલે જ એ તારાથી દૂર થઈ ગયો. આજે હવે એ આ દુનિયામાં નથી, પણ તારી જિંદગી બચાવતો ગયો. પણ એને એડ્સ થયો કેવી રીતે? શું એને કોઈ બીજા જોડે શારીરિક સંબંધ હતા? પ્રગતિને શંકા પડી. ના, ડોક્ટરની ભૂલને લીધે. વિરાજે ઉત્તર આપ્યો. જ્યારે એનો અકસ્માત થયો હતો ત્યારે એનું ઘણું બધું લોહી વહી ગયું હતું, અને એને લોહીની જરૂર પડી હતી. ત્યારે ડોક્ટરે ઉતાવળામાં લોહીની તપાસ કર્યા વિના જ એડ્સવાળા વ્યક્તિનું લોહી એને ચડાવી દીધું, અને એના શરીરમાં એડ્સના વાયરસ દાખલ થઈ ગયા. એને જાણ થઈ ગઈ. એટલે પછી એણે તારી સાથેના સંબંધો પાર પૂર્ણ વિરામ મૂકી દીધું, અને એણે તારો તિરસ્કાર કર્યો, જેથી તું એને નફરત કરે અને એને ભૂલીને તારા જીવનમાં આગળ વધે. પણ તું તો ત્યાં જ રહી. પ્રગતિને હવે ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો કે કાશ એને સત્ય જાણવાની કોશિશ કરી હોત. અને મનોમન એ ડોક્ટરને પણ ગાળો આપવા લાગી કે જેના કારણે ઓમની આ હાલત થઈ ગઈ હતી. પણ પછી એણે દરેકને માફ કર્યા, અને ઓમની યાદમાં એણે એક સમાધિ બનાવી, જ્યાં એ એના જન્મ દિવસે બેસતી અને એને માફી માંગતી. એક ડોક્ટરની ભૂલ એ ઓમને મોતના મુખમાં ધકેલ્યો હતો.
એનું પ્રગતિને ખૂબ દુઃખ હતું અને આજે એક ડોક્ટર પણ એના કર્મની સજા ભોગી રહ્યો હતો. એ પોતે પણ આજે કેન્સરથી પીડિત હતો અને એ પણ અંતિમ સ્ટેજમાં હતું. ઈશ્વર કરે આવા ડોક્ટર દુનિયામાં ક્યારેય પેદા ન થાય, અને થાય તો તે ક્યારેય ડોક્ટર ન બને. પ્રગતિએ હવે એનું જીવન વિદ્યાર્થીઓને ભણાવવામાં વાળી દીધું છે. એનું અશાંત મન હવે શાંત રહેવા લાગ્યું છે. એ વિદ્યાર્થીઓને ટ્યુશન પણ આપે છે અને કોલેજમાં પણ ભણાવે છે. હા, ઓમની યાદ એના હૃદયમાં કાયમ અકબંધ છે અને હંમેશા રહેશે. મિત્રો, વાર્તા અહીંયા સંપૂર્ણ થઈ. તમારે શું કહેવું છે એ કોમેન્ટમાં કહેજો અને એક લાઈક કરી તમારા ખાસ મિત્રો સાથે પહોંચાડી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, ખાસ નોંધ, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, મનોરંજન માટે બનાવવામાં આવી છે. તો કોઈ ડોક્ટર, કોઈ મુખ્યમંત્રી કે કોઈ સાથે જીવનમાં હકીકતથી લેવા દેવા નથી. હા, બધા સરખા ના હોય, પણ કોઈ એક હોય તો બધાનું નામ ખરાબ કરે છે. તો મિત્રો, ખાસ નોંધ યાદ રાખજો.